હલો. હા પરેશભાઈ. હા ભાઈ. ગોરસ થી બોલો. ક્યાંથી? ગોરસ થી, મહુવા તાલુકાના ગોરસ ગામથી. જી બોલો બોલો. હવે 39 નંબર માંડવી આપણે વાવી, બરાબર? હા. તો હવે એને લઈ લેવી કે શું કરશું? માવઠામાં વાવેલી છે. હા તો વહેલી પાકી ગઈ હશે. સર પાકી ગઈ એની તમે વાત કરો માં. હા તો પછી લેવી જ પડે, નકર બધું જમીનમાં બગડી જાય. તો હવે વરસાદનું કેમ થાય છે તો લઈ લેવી. વરસાદમાં 2 દિવસમાં જ્યાં પડવાનો હશે ત્યાં પડી જશે. હે? આ 2 દિવસ, આવતીકાલ ને પરમ દિવસ, 2 દિવસમાં જ્યાં પડવાનો હશે ત્યાં પડી જાય. પછી વરસાદ રોકાઈ જાય, પછી પાછો નવો રાઉન્ડ આવશે. એની આપણે કાલે આખું પ્રિડિક્શન કરીને માહિતી આપશું. જોકે નવો રાઉન્ડ કદાચ 15 થી 20 તારીખ વચ્ચે આવી શકે, પણ એ સાર્વત્રિક નહીં હોય અને એ આના જેટલો એમ કે અતિ તીવ્રતા વાળો નહીં હોય. બરાબર એવું છે. અને કળી સોટી છે આપણે ઘાવરિયાની, બરાબર? હમ. તો એમાં અમુક બાફીઓ છે, એનું શું કરશું? જો પેલા તો પાનની અણી પીળી પડતી હશે, પછી બાફિયો આવ્યો હશે. પાનની અણી પીળી પડતી હોય એમાં આમ જોવા જઈએ તો જે આપણે કહેવાય ને અલ્ટરનેરિયા બ્લાઇટ અને જે પર્પલ બ્લોચ, એ બે શબ્દ આપણે વાપરતા હોય છે. એની તકલીફ છે, જ્યારે પણ અણી પીળી પડવાની ચાલુ થાય ને ત્યારથી જ આપણે એની કાળજી રાખવી પડતી હોય છે. છતાં પણ અત્યારે બાફીઓ તમારે આવી ગયો તો પહેલી વસ્તુ એ જોવાની કે જમીનમાં નેમેટોડ નથી ને. જો નેમેટોડ હોય તો નેમેટોડની દવાનો પણ ઉપયોગ કરવો. હવે નેમેટોડ ન હોય ને એમને બાફ્યો હોય તો એક લીચી ચોકલેટ આવે, એક સ્પ્રે એનો મારવાનો છે ને એક સારું બીજું ફૂગનાશકની અંદર દરેક કંપની બનાવે મેટાલિક્સિલ મેન્કોજેબ. એ મેટાલિક્સિલ મેન્કોજેબનું બે કોમ્બિનેશન આવે એનો છંટકાવ કરી દેવાનો. એટલે આ બે વસ્તુનો છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ તમને મળશે. બરાબર. એટલે એમાં શું હોય, જે ડુંગળીમાં જે બાફીઓ લાગી ગયો ને ગાંઠિયો પોચો પડી ગયો એ પાછો હતો એવો ન થાય, પણ આગળ પછી બીજું નુકસાન થતું અટકી એમ.